નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે મિત્રો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના જે મિત્રો ચલાવવામાં આવે છે, તો મિત્રો આ યોજનાની અંદર કઈ રીતે મિત્રો લાભ મળે છે, અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, ત્યારબાદ મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કોણ કોણ અરજી કરી શકે, બરોબર, કયા કયા ડોક્યુમેન્ટ જોવે, ત્યારબાદ મિત્રો આ ફોર્મ તમારે કઈ જગ્યાએથી ડાઉનલોડ કરવાનું રહેશે અને કઈ જગ્યાએ અરજી કરવાની રહેશે, બરોબર, કઈ જગ્યાએ તમારે આપવાનું રહેશે। ત્યારબાદ મિત્રો આ યોજનાની અંદર કુલ કેટલી તમને સહાય આપવામાં આવે છે તો તેની સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે અને જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો આવી નવી યોજના વિશે માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવનારી યોજના અથવા તો આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે। તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા, જે મિત્રો આ યોજના છે તેની વિગતવાર માહિતી મેળવીએ। તો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ આ યોજનાની અંદર કોને કોને લાભ મળી શકે છે, બરોબર, કોણ કોણ આ યોજનાનો લાભ મેળવી શકશે। તો તેની અંદર વાત કરીએ તો મિત્રો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધ લોકો આ યોજનાનો લાભ લઈ શકશે, બરોબર, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ગરીબી રેખાની યાદીમાં 0 થી 20 સ્કોરમાં નામ નોંધાયેલ કુટુંબનો સભ્ય, બરોબર, એટલે કે 0 થી 20 બીપીએલ યાદીમાં નામ હોવું જરૂરી છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો યોજના હેઠળ મળવાપાત્ર સહાય, એટલે કે આ યોજનાની અંદર તમને કુલ કેટલી સહાય મળવાપાત્ર રહેશે, તો તેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો જે લોકોની ઉંમર 60 વર્ષથી 79 વર્ષના લાભાર્થીને 1000 રૂપિયા આપવામાં આવશે, બરોબર, 60 વર્ષથી 79 વચ્ચેના જે ઉમેદવારો હોય, બરોબર, વૃદ્ધ યુવકો હોય તેમને 1000 રૂપિયા આપવામાં આવશે। અને ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો 80 કે તેથી વધુ વયના લાભાર્થીને 1250 રૂપિયા આપવામાં આવશે, બરોબર, 1250 રૂપિયા આપવામાં આવશે। તો આ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। 60 વર્ષથી 79 વર્ષના લાભાર્થીને 1000 રૂપિયા અને 80 કે તેથી વધુ વયના લાભાર્થીને 1250 રૂપિયા, બરોબર, આટલી સહાય મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો આ સહાય જે છે તો તમને કેવી રીતે ચૂકવવામાં આવશે તેની અંદર વાત કરીએ તો મિત્રો તમને આ જે સહાય મળવાપાત્ર રહેશે, બરોબર, તે તમને ડીબીટી દ્વારા મિત્રો લાભાર્થીના પોસ્ટ એકાઉન્ટમાં અથવા તો બેંક ખાતામાં તમને જમા કરવામાં આવશે। ડીબીટી દ્વારા એટલે કે મિત્રો ડાયરેક્ટ બેંક ખાતાની અંદર, બરોબર, તો એક ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અરજીપત્રક સાથે કયા કયા તમારે ડોક્યુમેન્ટ જોડાવાના રહેશે, એટલે કે આ યોજનાની અંદર ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો ડોક્યુમેન્ટની અંદર મિત્રો આપણે વાત કરીએ તો એક તો ઉંમરનું પ્રમાણપત્ર, બરોબર, ઉંમરનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જરૂરી છે। ત્યારબાદ મિત્રો ઉંમરનું પ્રમાણપત્ર ન હોય તો શાળા સોડિયાનું પ્રમાણપત્ર, અને શાળા સોડિયાનું પ્રમાણપત્ર ન હોય તો ડૉક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલું વય પ્રમાણપત્ર, આ ત્રણમાંથી કોઈ પણ એક તમારી પાસે હોવું જોઈએ, અથવા તો ઉંમર દર્શાવતું એવું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ગરીબી રેખાની યાદીમાં નામ હોવાનું પ્રમાણપત્ર, બરોબર, ગરીબી રેખાની અંદર તમારું નામ છે એ અંગેનું પ્રમાણપત્ર હોવું જોઈએ। ત્યારબાદ મિત્રો આધાર કાર્ડ તો લગભગ બધા મિત્રો પાસે હોય જ। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો બેંક એકાઉન્ટ અથવા તો પોસ્ટ ઓફિસ એકાઉન્ટ, આ બે એકાઉન્ટમાંથી કોઈ પણ એક એકાઉન્ટ તમારી પાસે હોવું જરૂરી છે। જે એકાઉન્ટ આપશો તેની અંદર તમને સહાય મળવાપાત્ર થશે। તો મિત્રો આ આપણે વાત કરી કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, બરોબર, ડોક્યુમેન્ટની અંદર ઉંમરનું પ્રમાણપત્ર અથવા શાળા સોડિયાનું પ્રમાણપત્ર અથવા ડૉક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલું વય પ્રમાણપત્ર એ તમારી પાસે હોવું જરૂરી છે। ત્યારબાદ મિત્રો ગરીબી રેખાની યાદી પર નામ હોવાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને બેંક અથવા પોસ્ટ ઓફિસ એકાઉન્ટ, તો આટલા ડોક્યુમેન્ટ તમારે જોઈશે આ યોજનાની અંદર ફોર્મ ભરવા માટે। ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરીએ અરજીપત્રક તમારે ક્યાંથી મેળવવાનું રહેશે, એટલે કે આ ફોર્મ ભરવા માટે તમારે જે અરજીપત્રક આવે તે તમારે કઈ જગ્યાએ મેળવવાનું રહેશે। તો તેની અંદર મિત્રો વાત કરીએ તો એક તો તમારે જિલ્લા કલેક્ટર કચેરીથી તમને મળી જશે, બરોબર, જિલ્લા કલેક્ટર કચેરીથી મળી જશે। ત્યારબાદ મિત્રો મામલતદાર કચેરીથી મળી જશે, મામલતદાર કચેરીથી મિત્રો તમને ફ્રીમાં મળી જશે, બરોબર, વિના મૂલ્યે મળી જશે। અને ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાશે, બરોબર, ગ્રામ પંચાયતથી તમે ઓનલાઈન પણ અરજી કરાવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરી શકાય છે, એટલે કે તમે ઓનલાઈન મોબાઈલની અંદર પણ ડાઉનલોડ કરી શકાય છે। અને જો મિત્રો તમારે આ ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરવું હોય, બરોબર, તો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે અને લિંક તમે ઓપન કરશો એટલે મિત્રો તમને પીડીએફ સ્વરૂપની અંદર આ ફોર્મ ડાઉનલોડ થઈ જશે અને તમારે કોઈ પણ જગ્યાએથી તે પ્રિન્ટ કઢાવી લેવાની રહેશે, બરોબર। તો આ રીતે તમે ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો તમારે આ ફોર્મ તમે મેળવી લીધું, બરોબર, હવે તમારે અરજી કઈ જગ્યાએ આપવી, બરોબર, આ જે તમે ફોર્મ ભરો છો તે મિત્રો તમારે કઈ જગ્યાએ આપવાની રહેશે, તો તેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો સંબંધિત જિલ્લા અથવા તાલુકાના જન સેવા કેન્દ્ર પર આપી શકો છો, બરોબર, અથવા તો ત્યાંથી તમે અરજી કરી શકો છો। ત્યારબાદ મિત્રો તમે મામલતદાર કચેરીથી પણ અરજી કરી શકો છો, બરોબર। ત્યારબાદ મિત્રો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય, બરોબર, ગ્રામ પંચાયતથી
ઓનલાઈન અરજી પણ કરી શકાય છે। તો આ વાત કરી મિત્રો આપણે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। હવે મિત્રો આપણે વાત કરીએ કે આજે તમે અરજી કરી શકો છો, બરોબર, તેને અમલમાં કોણ મૂકશે, બરોબર, અમલ કોણ કરશે। તો તેની અંદર વાત કરીએ તો મિત્રો અમલીકરણ જે છે તે સંબંધિત મામલતદાર કચેરી જ કરશે, બરોબર। તો સંબંધિત મામલતદાર કચેરી તમારા ફોર્મને અમલમાં મૂકશે, બરોબર। તો આ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। ત્યારબાદ મિત્રો ઘણા બધા મિત્રોને એવો પ્રશ્ન રહેતો હોય કે સહાય ક્યારે તમને બંધ કરી દેવામાં આવશે, બરોબર। સહાય ક્યારે, આજે સહાય આપવામાં આવે છે, બરોબર, વૃદ્ધ લોકોને જે 1000 રૂપિયા અને 1250 રૂપિયા એ ક્યારે બંધ થઈ જાય છે, બરોબર, ક્યાં સુધી તમને આપવામાં આવશે। તેની અંદર મિત્રો વાત કરીએ તો સહાય ક્યારે બંધ કરવામાં આવે છે, તો મિત્રો 2 કારણોથી બંધ કરી દેવામાં આવે છે। એક તો મિત્રો તમારે જ્યારે લાભાર્થીનું નામ 0 થી 20ની BPL યાદીમાંથી દૂર થઈ જાય તો આ લાભ તમને નહીં મળે, બરોબર, ત્યારે તમારા આ લાભ જે છે તે બંધ કરી દેવામાં આવશે। અને બીજો જે કારણ છે તે મિત્રો લાભાર્થીનું અવસાન થવાથી, લાભાર્થીનું જ્યારે અવસાન થાય ત્યારે જ મિત્રો આ જે યોજનાનો લાભ છે તે મળવાપાત્ર નહીં રહે, બરોબર। તો મિત્રો આ 2 કારણોસર લાભાર્થીનો જે આ લાભ મળે છે, બરોબર, સહાય મળે છે તે બંધ થઈ જાય છે। તો મિત્રો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી જોઈ, જેમ કે કોણ કોણ લાભ લઈ શકશે, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, કેટલી સહાય મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરી સહાય કેવી રીતે મળવાપાત્ર રહેશે, અરજી ફોર્મ તમારે કઈ જગ્યાએથી ડાઉનલોડ કરવાનું, કઈ જગ્યાએ મેળવવાનું, ત્યારબાદ કઈ જગ્યાએ આપવાનું રહેશે, અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, ક્યાં સુધી તમને સહાય આપવામાં આવશે, ક્યારે બંધ થઈ જશે, તો તેની સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોની અંદર મેળવી। હજી તમને કોઈ પણ પ્રશ્ન રહેતો હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, શક્ય હશે તો તમારા પ્રશ્નનું પણ આપણે સોલ્યુશન આપી દઈશું। તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, અને જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે। તો મિત્રો હવે મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।